મોરે મોરો તો એમને થવું છે, એ એમના હરેક ભાષણમાં કહે છે, સભાઓમાં કહે છે, થઈ જાય મોરે મોરો. તો હું કહું છું કે જો હું એક પણ શબ્દ ખોટું બોલતો હોઉં તો ઉતારી દો આમ આદમી પાર્ટીની આખી પ્રદેશ ટીમ અને આખી દિલ્હી ટીમને, અને સામે હું એકલો, થઈ જાય મોરે મોરો. આવે ટીવી ડિબેટમાં મારી સામે. આટલા દિવસ થયા, ગોપાલભાઈ ઇટાલિયાએ એક પણ વખત એવું નથી કીધું કે હું એમની સાથે ડિબેટ કરીશ. બીજા બધાની સાથે તો ડિબેટ કરવાનું બહુ મન થાય છે, આવે ને મારી સાથે ડિબેટ કરવા, તૈયાર છું. કરે ડિબેટ, દૂધનું દૂધ ને પાણીનું પાણી. જનતા પણ નક્કી કરશે કોણ સાચો કોણ ખોટો. જનતાની ઉપર મને ભરોસો છે, મને હું જે જાણું છું એની ઉપર ભરોસો છે. મોરે મોરો થઈ જવા પાછળનું બીજું કંઈ કારણ નથી, માત્ર એક અને એટલું જ કારણ છે કે એક વખત અમે જે વ્યક્તિ માટે મહેનત કરેલી અને ત્યાર પછી 1.5 વર્ષ જનતા દુઃખી થઈ, તો હું ખુદ એવું નથી ઈચ્છતો કે બીજી વખત પણ આપણે લોકોને ગુમરાહ કરીએ, લોકોના જે પ્રશ્નો છે એને સાઈડમાં મૂકી અને ખાલી ખોટી ભ્રામક વાતોમાં ફસાવી અને લોકોને નુકસાન કરીએ. કાલે સવારે એવું ન બને કે લોકો એવું કહે કે ભાઈ તમે તો હર વખતે ખોટા માણસને જ લઈને આવો છો. એટલા માટે હું બધું જાણતો હોવા છતાં પણ જો મૂંગો રહું કે ચૂપ બેઠું તો એ પાપનો સૌથી મોટો જવાબદાર અને ભાગીદાર હું ગણાવું. અને મને અંતરાત્મામાંથી એવો અવાજ આવ્યો કે હવે મારે પાપનું ભાગીદાર નથી બનવું. જે લોકો ખોટા છે એમને ખોટા કહેવાની હિંમત છે મારામાં. સરદાર વલ્લભભાઈ પટેલનું પણ સૂત્ર છે કે ભાઈ ખોટાને ખોટો કહેવાની હિંમત હોવી જોઈએ. એ સૂત્રના આધારે હું જે લોકો ખોટા છે એમની સામે લડી રહ્યો છું. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.